મિત્રો નમસ્કાર, હું ડોક્ટર વીપી રામાણી, નિવૃત્ત આચાર્ય કૃષિ મહાવિદ્યાલય વસો, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ. મિત્રો, આપણી પાસે ઘણીવાર પડતર જમીન પડી રહી છે અથવા તો સંસ્થાની પાસે પોતાની પડતર જમીન પડી રહી છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. 140 કરોડ જેટલી વસ્તીને ખાદ્ય અને વિવિધ માંગ તેમજ જરૂરિયાત પૂરી પાડે છે આપણી ધરતી માતા. તો આપણી પાસે જો પડતર જમીન પડી હોય કે આપણી સંસ્થા પાસે જો પડતર જમીન પડી હોય તો આનો આપણે ઉપજાઉ જમીન તરીકે ઉપયોગ કરી કૃષિ કે બાગાયતના વિવિધ આયામોમાંથી કોઈ પણ એક આયામ જે વધુ ઉચિત હોય તેને અપનાવી અને આપણી જમીનને ઉપજાઉ બનાવીએ, આપણી પોતાની આવક વધારીએ અને સાથે સાથે રાષ્ટ્રના વિકાસમાં આપણે મદદ કરીએ. કારણ આપણી પાસે પડેલી પડતર જમીન છે ને એ પણ રાષ્ટ્રની બહુમૂલ્ય સંપત્તિ છે. તો આ રાષ્ટ્રની સંપત્તિનો રાષ્ટ્રના વિકાસમાં આપણે ઉપયોગ કરીએ અને સાથે સાથે આપણો આવક વધશે. તો ચાલો મિત્રો, આપણી પડતર જમીન, ખરાબાની જમીન કે ફાજલ જમીન પડી હોય તેને આપણે ઉપજાઉ બનાવીએ અને પોતાની આવક વધારવાની સાથે સાથે રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા, પર્યાવરણની તટસ્થતા અને શહેરી તેમજ ગ્રામીણ વિકાસમાં આપણો ફાળો અર્પિત કરીએ અને સનિષ્ઠ નાગરિક તરીકે આપણી ફરજ બનાવીએ અને આપણે બધા સાથે મળી અને પડતર, ખરાબાની, ફાજલ જમીનનો સારો ઉપયોગ કરી અને રાષ્ટ્રના વિકાસમાં આપણો મંત્ર લઈએ.